નમસ્કાર, વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ. પાંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં હવે ભાજપ અને કોંગ્રેસની સામસામે ટક્કર જોવા મળશે. ગત રોજ કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા, ત્યારે આજ રોજ સ્ક્રુટિની દરમિયાન 5 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. 5 ઉમેદવાર પૈકી 2 ઉમેદવારોએ પાર્ટીના મેન્ડેટ રજૂ નહીં કરતા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. અમદાવાદના રાજેશ્વર, રત્નસાગર, દિનેશ વ્યાસ અને રાઠોડ પરેશના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. 2 ઉમેદવારોએ ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલ પૂર્તતા નહીં કરતા ફોર્મ રદ કરવામાં આવ્યા છે. તો ત્રીજા અપક્ષ ઉમેદવાર તરીકે રાઠોડ પરેશે ચૂંટણી અધિકારી દ્વારા માંગવામાં આવેલ પૂર્તતા નહીં કરતા તેમનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે. રિપોર્ટર રાહુલ રાજપૂત. આજરોજ 145 માંજલપુર વિધાનસભા બાય ઇલેક્શન માટે સ્ક્રુટિનીની પ્રક્રિયા યોજાઈ હતી. ગઈકાલ સુધી કુલ 15 ફોર્મ્સ 7 ઉમેદવારના આવ્યા હતા, જે પૈકી 2 ઉમેદવાર ડમી ઉમેદવાર હતા, એટલે કુલ 5 ઉમેદવારના ફોર્મ આવ્યા હતા. જે પૈકી આજે સ્ક્રુટિનીની પ્રક્રિયામાં કુલ 2 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને 3 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા છે. જે ફોર્મ નંબર 4 આપણે ઇસ્યુ કર્યું છે આજે, એમાં 2 ઉમેદવાર છે, એક ભારતીય જનતા પાર્ટી અને એક ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ 2 ઉમેદવારના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. Subscribe now and press the bell icon. Never miss an update.